નમસ્તે મિત્રો, જ્યોતિષ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે આમચૂર પાવડર બનાવીશું। અઢળક રેસીપીની અંદર વપરાતો આમચૂર પાવડર આપણે ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ। જ્યાં જ્યાં ખટાશનો ઉપયોગ થાય ત્યાં આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકીએ છીએ। જુઓ કેટલો સરસ આપણો આમચૂર પાવડર ઘરે બન્યો છે। ચાલો તો આપણે આ રેસીપી શરૂ કરીશું। આને તમે ઝીપલોક બેગમાં કાં તો એરટાઇટ કન્ટેનરમાં ભરીને ઘણા લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો। એને ફ્રીજમાં પણ મૂકવાની જરૂર નથી। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કેરીના આંબોળિયા બનાવીશું તેમજ આમચૂર પાવડર બનાવીશું। આમચૂર પાવડર બહુ જ બધા ઉપયોગમાં આવે છે। જ્યારે લીંબુ બહુ મોંઘા થઈ જાય ત્યારે આપણે આમચૂર પાવડર વાપરીએ છીએ। તેમજ તે સિવાય પણ ઘણી બધી રેસીપીમાં આમચૂર પાવડર વપરાતો હોય છે। જો આમચૂર પાવડર બહારથી લાવીએ એના કરતાં આપણે ઘરે બનાવીએ તો એ બહુ સરસ બને છે। એકદમ સફેદ રહે છે અને 12 મહિના તમને એવો ને એવો જ એનો ટેસ્ટ મળે છે। ચાલો આપણે બનાવીએ આમચૂર પાવડર। જુઓ એને માટે મેં અહીં આગળ રાજાપુરી કેરી લીધી છે। આ સિવાય તમે દેશી કેરી કે જે ખાટી હોય છે તે લઈ શકો છો, પણ જે તોતાપુરી જેવી કેરી આવે છે એ ખાટી નથી હોતી, એટલે એનો પાવડર ઓછો ખાટો બને છે। બને ત્યાં સુધી ખાટી કેરી ઉપયોગમાં લેવી। આ રીતે કેરીને પહેલાં મેં ધોઈને સાફ કરી લીધી છે। ત્યાર પછી તેને લાંબી લાંબી પાતળી ચિપ્સમાં મેં અહીંયા કાપી લીધી છે। તમે એને ટુકડા કરો તો ટુકડા પણ સુકાઈ જાય છે અને છીણ પણ એનું સુકાઈ જાય છે। ગમે તે રીતે આપણે કેરીને કાપીને સૂકવવાની છે। જુઓ કેરી કપાઈ ગઈ છે। હવે આપણો આમચૂર પાવડર સફેદ જ રહે એ માટે આપણે અહીંયા ગાડી મીઠું નાખીશું। મીઠું મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલું લીધું છે અને એ એકદમ સફેદ બનાવવા માટે આપણે એની ઉપર લીંબુનો રસ લગાવીશું, રેડીશું। જુઓ મેં અહીંયા 1 લીંબુ લીધું છે। 1 કેરી મારી કપાઈ ગઈ છે, તમને બતાવું છું। બાકી અમે 4-5 કિલો કેરીનો આમચૂર પાવડર બનાવીએ છીએ। હવે આ કેરીને મેં તાપમાં સૂકવી દીધી હતી। આ કેરી હજુ આજે નથી સુકાઈ, 1 દિવસ પછી જો બીજી છે તે સરસ સુકાઈ ગઈ છે। જુઓ આ કેરી એકદમ સરસ સુકાઈ ગઈ છે। આમ આપણે એને ફોલ્ડ કરવા જઈએ તો એ તૂટી જાય છે। આ કેરીને બીજે દિવસે આપણે દળી લઈશું। ચલો 2 દિવસ થઈ ગયા છે। મારી કેરી સરસ સુકાઈને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને મિક્સર જારમાં લઈ અને દળી લઈશું। તમારે જો આંબોળિયા તરીકે રાખવા હોય તો જ્યારે આવી ખખડે તેવી કેરી થઈ જાય ત્યારે તમારે એને એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી લેવાના। અહીંયા આપણે એનો આમચૂર પાવડર બનાવીએ છીએ। જુઓ મેં અહીંયા બીજી જે કેરી સૂકવી હતી એમાં મીઠું બિલકુલ નહોતું નાખ્યું, તેથી મેં અહીંયા થોડુંક 1/4 ટીસ્પૂન જેટલું જ મીઠું નાખ્યું હતું દળતી વખતે, કે જેથી કેરી સરસ દળાઈ જાય। જુઓ આપણો આમચૂર પાવડર એકદમ રેડી થઈ ગયો છે। હવે આપણે એને ચાળી લઈશું। આ આમચૂર પાવડરને તમારે કાયમી જો એ આમ સરસ જ રાખવો હોય તો એને નાના પેકમાં, નાની એટલે ઝીપલોક બેગમાં તમારે એને પેક કરી દેવાનો। 1 બેગ આપણે ખોલીએ એટલે પછી એને વાપરવા કાઢવાની। બધાની અંદર ભીની ચમચી કે હાથ નાખવાનો નહીં, તો આપણો આમચૂર 12 મહિના એ આવો ને આવો સરસ રહેશે। જુઓ આમચૂર પાવડર સરસ થઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને એક ઝીપલોક બેગમાં ભરી લઈશું। આ આમચૂર પાવડરને તમે શરબત બનાવો, ચટણી બનાવો, કોઈ બી રેસીપીમાં તમે એને યુઝ કરી શકો છો। એકદમ સફેદ તૈયાર થયો છે। જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। આવજો, બીજી રેસીપીમાં ફરી મળીશું। અને હા, તમારો પાવડર કેવો બન્યો એ મને કોમેન્ટમાં જરૂર લખીને મોકલજો। જુઓ એકદમ સફેદ અને એકદમ ઝીણો એવો આપણો હોમમેડ આમચૂર પાવડર તૈયાર છે। થેન્ક યુ ફોર વોચિંગ। આવજો।